ખેડૂત મિત્રો ધ્યાન આપજો. સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. હવે તમને ખેતી માટે જરૂરી સાધનો પર સહાય મળશે, પણ સમય મર્યાદિત છે. અરજી કરવાની તક 29 માર્ચ 2025થી 25 એપ્રિલ 2025 સુધી જ છે. તો આ આખી વાત અંત સુધી જરૂર સાંભળજો, કારણ કે આજે હું તમને સંપૂર્ણ માહિતી આપવાનો છું. કેવી રીતે અરજી કરવી, કોણ લાયક છે અને કઈ સહાય મળશે. નમસ્તે દર્શક મિત્રો, આપ સાંભળી રહ્યા છો કિસાન સંદેશ, જ્યાં તમને મળે ખેતીના સાચા સમાચાર, સરકારી યોજનાઓની માહિતી, નવા કૃષિ સાધનો અને આધુનિક ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન. જો તમને આવી માહિતી ગમે છે તો અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને અન્ય દર્શક મિત્રો સુધી શેર કરો. તો મિત્રો, આજે આપણે ખૂબ જ મહત્વની સરકારી યોજનાની વાત કરવાના છીએ. ગુજરાત સરકારના ખેતીવાડી ખાતાએ વર્ષ 2025-26 માટે ખેડૂતોને આધુનિક ખેતીના સાધનો ખરીદવા માટે મોટી સબસિડી એટલે કે સરકારી સહાય આપવાની જાહેરાત કરી છે. ચાલો આ યોજનાને આપણે બરાબર સમજી લઈએ. જુઓ, આ યોજનાનો મુખ્ય હેતુ એ જ છે કે આપણા ખેડૂત ભાઈઓ નવી ટેકનોલોજી અપનાવે. એનાથી શું થશે? ખેતીનો ખર્ચ ઘટશે અને સામે ઉત્પાદન વધશે. સરકાર પણ સમજે છે કે નવા સાધનો મોંઘા આવે, એટલે જ તો આ સહાય લઈને આવી છે, જેથી ખેડૂતો પર વધારે બોજ ન પડે. હવે સવાલ એ થાય કે કયા સાધનો પર સહાય મળશે? તો લિસ્ટ મોટું છે. આમાં ટ્રેક્ટર, કલ્ટિવેટર, રોટાવેટર જેવા મુખ્ય સાધનો તો છે જ. સાથે સાથે જમીનને એકસરખી કરવા માટે લેસર લેવલર, પછી બટાકાની વાવણી માટે પોટેટો પ્લાન્ટર અને મગફળી કાઢવા માટે ગ્રાઉન્ડનટ ડિગર જેવા ખાસ સાધનો પણ સામેલ છે. એટલું જ નહીં, પાવર ટિલર, સોલાર પાવર યુનિટ અને પંપ સેટ જેવી વસ્તુઓ પર પણ સહાય છે. ટૂંકમાં ખેતીને સહેલી અને વધુ નફાકારક બનાવવા માટે જે જોઈએ એ બધું જ છે. ચાલો હવે સૌથી અગત્યની વાત પર આવીએ. કોઈ પણ યોજના હોય એનો લાભ લેવા માટે સમયસર અરજી કરવી ખૂબ જ જરૂરી છે. જો એકવાર તારીખ ચૂકી ગયા તો પછી આખા વર્ષ સુધી રાહ જોવી પડે. તો બધા ખેડૂત મિત્રો તારીખ ખાસ નોંધી લેજો. ઓનલાઈન અરજીઓ શરૂ થશે 29 માર્ચ 2025ના રોજ અને અરજી કરવાની છેલ્લી તારીખ છે 25 એપ્રિલ 2025. બસ આટલા દિવસોમાં જ અરજી કરી દેવાની છે, ભૂલતા નહીં. સારું, તો હવે અરજી કરવી કઈ રીતે? ચિંતા ના કરશો, આખી પ્રક્રિયા એકદમ સરળ છે. તમે ઘરે બેઠા બેઠા આઈ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકો છો. ચાલો હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવું. સૌથી પહેલાં તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં આઈ ખેડૂત પોર્ટલ ખોલો. ત્યાં તમને તમારો આધાર કાર્ડ નંબર નાખવાનું કહેશે. એ નાખશો એટલે તમારા આધાર સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે. એ ઓટીપી નાખીને વેરીફાઈ કરી લો. પછી તમારી વિગતો જેવી કે નામ, સરનામું, જમીનની માહિતી વગેરે ભરી દો. એ પછી તમારે જે સાધન માટે સહાય જોઈતી હોય એ પસંદ કરો અને બસ અરજી સબમિટ કરી દો. અને હા, જો તમે પહેલેથી જ પોર્ટલ પર રજિસ્ટર્ડ હો તો સીધા લોગિન કરીને પણ અરજી કરી શકો છો. જો તમને અત્યાર સુધીની માહિતી ઉપયોગી લાગી હોય તો હવે જ કમેન્ટ કે મેસેજમાં લખો જય જવાન, જય કિસાન. તમારો આ પ્રતિસાદ અમને વધુ ઉપયોગી ઓડિયો બનાવવા માટે પ્રેરણા આપે છે. ધન્યવાદ. અને હા, આવી જ માહિતી સૌથી પહેલાં મેળવવા માટે તમે અમારા વોટ્સએપ પર પણ જોડાઈ શકો છો. બસ જય જવાન જય કિસાન લખીને 9924562194 એટલે કે 9924562194 પર મોકલી આપો. ચાલો હવે આગળની પ્રક્રિયા સમજીએ. હવે આપણે એ જોઈએ કે અરજી કરતા પહેલાં કયા કાગળિયા તૈયાર રાખવા. જો આ બધી વસ્તુઓ પહેલેથી જ હાથવગી હોય ને તો અરજી કરવામાં જરાય વાર ના લાગે અને કોઈ ભૂલ પણ ન થાય. તમારે મુખ્યત્વે 4 વસ્તુઓ જોશે. તમારું આધાર કાર્ડ, એની સાથે લિંક થયેલો તમારો મોબાઈલ નંબર, તમારી જમીનના 7, 12 અને 8 આના ઉતારા અને તમારી બેંકની પાસબુક અથવા ખાતાની વિગતો. આટલું તૈયાર રાખશો એટલે કામ એકદમ આસાન થઈ જશે. ચાલો હવે 2-3 નાની પણ ખૂબ જ કામની વાતો. આનું ખાસ ધ્યાન રાખજો, જેથી આપણી મહેનત પાણીમાં ન જાય અને અરજી રદ ન થાય. પહેલી વાત, અરજી સબમિટ કરતા પહેલાં તમે જે પણ માહિતી ભરી છે એને એકવાર નહીં 2 વાર શાંતિથી ચકાસી લેજો. બીજી વાત, યાદ રાખજો, ઓટીપીથી વેરિફિકેશન નહીં કરો તો અરજી અધૂરી જ ગણાશે. અને ત્રીજું, જો કોઈ પણ વિગત ખોટી હશે
તો અરજી કેન્સલ થઈ શકે છે. એટલે ચોકસાઈ રાખવી બહુ જ જરૂરી છે. તો મિત્રો, હવે બધી જ માહિતી તમારી પાસે છે. હવે રાહ શેની જોવાની? સરકાર જ્યારે સામેથી ખેડૂતોને મદદ કરવા આવી રહી છે, ત્યારે આપણે આ સોનેરી તકનો લાભ ઉઠાવી જ રહેવો જોઈએ. તો શું તમે તમારી ખેતીને આધુનિક બનાવવા અને સરકારની આ મદદ મેળવવા માટે તૈયાર છો? જો જવાબ હા હોય તો જરાય મોડું કર્યા વગર અરજીની પ્રક્રિયા શરૂ કરી દો. આજે જ આઈ ખેડૂત પોર્ટલ પર જાઓ અને તમારી અરજી પૂરી કરો. મને આશા છે કે આ માહિતી તમને યોજનાનો પૂરેપૂરો લાભ લેવામાં ચોક્કસ મદદ કરશે. કિસાન સંદેશ સાથે જોડાયેલા રહો, જ્યાં તમને રોજબરોજ ખેતીના મહત્વપૂર્ણ સમાચાર, નવી યોજનાઓ, બજાર ભાવ અને આધુનિક ખેતી વિશે સાચી અને ઉપયોગી માહિતી સરળ ભાષામાં મળે છે. આગળ પણ આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે અમને સાંભળતા રહો. અને હા, ભૂલતા નહીં, અમારી સાથે વોટ્સએપ પર જોડાવા માટે જય જવાન જય કિસાન લખીને 9925456296 પર એટલે કે 9924562194 પર મોકલી આપો. જય કિસાન,